છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને આ 7 તાલુકામાં 6 થી લઈ 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 16 તાલુકા એવા છે કે જ્યાં 3 થી 5.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છે સુરતના પલસાડામાં, જ્યાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા। છેલ્લા 24 કલાકમાં બારડોલી ઉમરગામમાં પણ 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ સુરતના મહુવામાં 7.90 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં વાપીમાં 7.50 ઇંચ વરસાદ છે। માળિયા પણ 7 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે અંબિકામાં 6.50 ઇંચ વરસાદ। સૂત્રાપાડાની વાત કરીએ તો અહીં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાક દરમિયાન। કેશોદ, માંગરોળ, ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં પારડી, ભેસાણ, વાલોડમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ વ્યારામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો। પાટણ વેરાવળમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં લોધિકા, સાગબારામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકમાં વલસાડ, ગણદેવી, નવસારીમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે। 3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અહીં પણ। આ સાથે ખેરગામ અને ગોંડલમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો। વાંસદામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં જલાલપોર, જૂનાગઢ તાલુકો, જૂનાગઢ શહેરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે જ ક્વાંટ, ચીખલી, ડોલવણ, બગસરામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે।